विद्यार्थी मित्रों, आज આપણે જોઈશું દ્વિક ક્રિયા। દ્વિક ક્રિયા કોઈક ઘન A ઉપર દ્વિક ક્રિયા સ્ટાર એ વિધેય સ્ટાર ફ્રોમ A ક્રોસ A થી A છે, જેને સ્ટાર AB અથવા A સ્ટાર B વડે દર્શાવાય છે, જ્યાં આ પ્રત્યેક ઘટક આપણે લીધો છે એ ઘનનો સભ્ય હોવો જોઈએ। तो द्विक्रिया એ બીજું કંઈ નહીં પણ એક પ્રકારનું વિધેય છે, પણ એને આપણે કેમ દ્વિક્રિયા નામ આપ્યું? તો કે એના પ્રદેશમાં આપણે અહીંયા આગળ A ક્રોસ A એટલે કે ક્રમયુક્ત જોડ લીધેલી છે, બે ઘટકો લીધેલા છે એના પ્રદેશમાં, એટલે જ આપણે દ્વિક એટલે બે, જેના પ્રદેશમાં ઉચ્ચમાં ઓછા બે ઘટકો હોય એને આપણે કહીશું દ્વિક ક્રિયા। દ્વિક ક્રિયાને આપણે સ્ટાર વડે આ રીતના અથવા આ રીતના કોઈ પણ સાંકેતિક નિરૂપણ દ્વારા દર્શાવી શકીએ છીએ। હવે આને સમજીએ વધારે થોડું ડિટેલમાં। તો એક ઉદાહરણથી તમને સમજાવું તો કોઈક ઘન એ ઉપર એટલે કોઈ પણ એક ઘન લેવો પડે, તો દાખલા તરીકે જો આને સમજવા માટે ઘન A બરાબર હું n લઉં। દ્વિક ક્રિયા સ્ટાર એના માટે હું પ્લસ, આપણે ગણિતમાં દ્વિક ક્રિયા તો વર્ષોથી કરીએ છીએ। દ્વિક ક્રિયા એટલે શું? તો કે આપણે સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, યોગ ગણ મેળવીએ, છેદ ગણ મેળવીએ, એ એક પ્રકારની દ્વિક ક્રિયાઓ જ છે। તો હું સ્ટાર બરાબર દ્વિક ક્રિયા સ્ટાર બરાબર પ્લસ લઉં છું, તો A સ્ટાર B is equal to, હવે સ્ટાર ની જગ્યાએ આપણે લઈએ A plus B, અને A ની જગ્યાએ હવે આ A અને B શેમાંથી લેવાના? તો કે ઘન n ના એ કોઈ પણ ઘટકો હોઈ શકે છે। તો હું A બરાબર 2 લઉં અને B બરાબર 3 લઉં, તો 2 સ્ટાર 3, તો 2 સ્ટાર એટલે આમાં આપણે કઈ ક્રિયા કરીએ છીએ? સરવાળાની ક્રિયા। તો 2 plus 3 is equal to 5। તો આ એક પ્રકારની દ્વિક ક્રિયા થઈ, જે આપણે ગણિતમાં વર્ષોથી ભણતા આવ્યા છીએ। બસ ખાલી આમાં આપણે એક વ્યાખ્યા આપી। તો દ્વિક ક્રિયા માટે એના પ્રદેશમાં ઓછામાં ઓછા બે ઘટકો હોવા જોઈએ, બે ઘટકો ના હોય તો આપણે દ્વિક ક્રિયા કરી શકતા નથી। હવે દ્વિક ક્રિયામાં ચાર ટોપિકો આવે છે। એમાં પહેલો ટોપિક છે કે દ્વિક ક્રિયા શું સમક્રમી છે? તો સમક્રમીનો નિયમ અથવા ક્રમનો નિયમ, તો એ દ્વિક ક્રિયા B બરાબર B દ્વિક ક્રિયા A થાય તો એને સમક્રમી કહેવાય, જ્યાં પ્રત્યેક, આ સંકેત ખબર છે ને તમને, આ યાદ રાખજો, પ્રત્યેક AB belongs to A એટલે બધા જ ઘટકો ઘન A ના બધા જ ઘટકો માટે આ સત્ય હોવું જોઈએ। જો આને આપણે સમજીએ કે સમક્રમી છે કે નહીં, તો હવે અહીંયા આગળ આપણે ઘન n પર દ્વિક ક્રિયા લઈએ સરવાળાની, તો સરવાળાની ક્રિયા એ સમક્રમી છે કે નહીં? તો ઘન n ના તમે કોઈ પણ સભ્ય લો, 2 plus 3 બરાબર 5, અને એ જ રીતના A દ્વિક ક્રિયા B અથવા B દ્વિક ક્રિયા A કરો તો પણ તમને 5 જ મળશે। તો સરવાળાની ક્રિયા એ સમક્રમી છે, એ ક્રમના નિયમનું પાલન કરે છે। પણ હું બાદબાકી કહું તો ઘન n પર નથી જતા, આપણે કોઈ પણ ઘન Q R કે Z પરની વાત કરીએ તો 2 - 3 is not equal to 3 - 2, 2 - 3 is not equal to 3 - 2। તો બાદબાકીની ક્રિયા એ સમક્રમી નથી। ગુણાકારની ક્રિયા એવી રીતના સમક્રમી થશે તો કે હા, A * B is equal to B * A, આ બધા જ ઘટકો માટે સત્ય થશે। અને ભાગાકારની ક્રિયા તો કે A ભાગ્યા B બરાબર B ભાગ્યા A થાય નહીં। તો આ વિદ્યાર્થી મિત્રો, આ કોમન સેન્સની વાત છે કે સરવાળો અને ગુણાકાર એ સમક્રમી ક્રિયાઓ થશે, જ્યારે બાદબાકી અને ભાગાકાર એ સમક્રમી ક્રિયાઓ થવાની નથી। એ જ રીતના હવે જૂથનો નિયમ,
સમક્રમીમાં આપણે બે ઘટકો માટે જોઈ, જૂથના નિયમમાં ત્રણ ઘટકો હશે, તો જૂથના નિયમમાં A દ્વિક્રિયા B, પહેલા કૌંસમાં A દ્વિક્રિયા B, દ્વિક્રિયા C બરાબર A દ્વિક્રિયા કૌંસમાં B દ્વિક્રિયા C, આ પ્રમાણે આપણને મળે. અહીંયા પણ બધા જ A B C belongs to એટલે બધા જ ઘટકો ગણ A માં રહેલા બધા જ ઘટકો માટે આ થવું જોઈએ. તો જો આ નિયમનું પાલન થાય તો જૂથના નિયમનું પાલન થાય છે તેમ આપણે કહી શકીએ છીએ. પછીથી તટસ્થ ઘટક. તો તટસ્થ ઘટકને આપણે આ ચેપ્ટરમાં E વડે દર્શાવીશું. તો A દ્વિક્રિયા E is equal to E દ્વિક્રિયા A થાય તો આપણે કોઈક E belongs to આમાં કોઈક ઘટક મળશે. આ કોઈકનો સંકેત છે. કોઈક E belongs to એવો મળે કે જેથી A દ્વિક્રિયા E બરાબર E દ્વિક્રિયા A થાય તો E ને દ્વિક્રિયા નો તટસ્થ ઘટક કહે છે. હવે આને સમજીએ આપણે. આપણે જોઈ ગયા છે, આપણે કોઈ નવી વાત કરતા નથી. તટસ્થ ઘટક, તો સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે ખબર છે તમને? બોલો. 0. કેમ? તો કે A + 0 એવી કઈ સંખ્યા આપણે ઉમેરીએ કે જેથી આપણને એનો એ જ ઘટક પાછો મળે. તો A + 0 બરાબર A, અને આ બંને બાજુથી થવું જોઈએ. વિદ્યાર્થીઓ આ વસ્તુ ધ્યાન રાખવાનું. A + 0 બરાબર પણ A મળે અને 0 + A બરાબર પણ આપણને A જ મળવો જોઈએ. તો જ આપણે આ જે ઘટક છે એને આપણે તટસ્થ ઘટક કહી શકીએ. તો સરવાળા માટે તટસ્થ ઘટક 0 અને ગુણાકાર માટે તટસ્થ ઘટક આપણને 1 મળે જેવું આપણને ખબર છે, પણ બાદબાકી માટે કહેવાય 0 તટસ્થ ઘટક છે? ના કહેવાય. કેમ? તો કે A - 0 તો આપણને A મળશે, પણ 0 - A is equal to -A મળે છે. એટલે બાદબાકી માટે કોઈ તટસ્થ ઘટક નથી, અને એવી જ રીતના ભાગાકાર માટે પણ કોઈ તટસ્થ ઘટક મળે નહીં. તો તટસ્થ ઘટકની વ્યાખ્યા એવી છે કે કોઈ ઘટક E, જેને આપણે તટસ્થ ઘટક કહીશું, ન્યુટ્રલ એલિમેન્ટ, કોઈ ઘટક E ઘન A માં એવો મળે કે જેથી A દ્વિક્રિયા E is equal to E દ્વિક્રિયા A થાય. અને વ્યસ્ત ઘટક, જો તટસ્થ ઘટક મળે તો જ વ્યસ્ત ઘટકને આપણે શોધવાનો રહેશે. A દ્વિક્રિયા B બરાબર E is equal to B દ્વિક્રિયા A, આ રીતના આપણને મળે તો B ને A નો વ્યસ્ત સંપન્ન ઘટક અથવા B ને A નો વ્યસ્ત ઘટક કહે છે, જ્યાં B બરાબર A ઇન્વર્સ. વ્યસ્ત ઘટક એટલે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે સરવાળા માટેનો વ્યસ્ત ઘટક મેળવીએ તો A માં A નો કઈ સંખ્યા જોડે હું સરવાળો કરું કે જેથી મને એનો તટસ્થ ઘટક 0 મળે. તો A plus -A, તો અહીંયા -A મૂકું તો મને 0 મળે છે. તો સરવાળા માટે A નો વિરોધી -A એનો વ્યસ્ત ઘટક થાય. તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક આપણે એક્ઝામ્પલમાં વધારે ડિટેલમાં જોઈશું. એક ઉદાહરણ લઈએ ક્રમના નિયમ અને જૂથના નિયમ માટેનું. તો કોઈક ઘન Q પર A દ્વિક્રિયા B બરાબર AB/2 હોય તો આ જે છે આ દ્વિક્રિયા Q પર, ધ્યાન રાખો Q એટલે કયો ઘન? N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન, Z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ઘન અને Q એટલે સમમેય સંખ્યાઓનો ઘન આપણને આપેલો છે. તો એમાં A દ્વિક્રિયા B બરાબર AB/2 એ સમક્રમી છે કે નહીં તથા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તેની ચકાસણી કરો. તો પહેલું સમક્રમી. તો
તો પ્રત્યેક AB belongs to Q માટે એ દ્વિક્રિયા B એટલે શું છે? આ બે. જો આ બે નો ગુણાકાર, દાખલા તરીકે 2 દ્વિક્રિયા 3 એવું તમને MCQ માં પૂછવામાં આવે તો 2 * 3 એ બે નો ગુણાકાર કરવાનો અને એને 2 વડે ભાગવાના. તો 2 દ્વિક્રિયા 3 = 3 મળે. તો એવી રીતના એ દ્વિક્રિયા B એટલે એ બે નો ગુણાકાર ભાગ્યા 2. હવે AB ગુણાકારમાં 2 * 3 લખો કે 3 * 2 લખો, જવાબ બદલાવાનો નથી. એટલે AB/2 લખો કે BA/2 લખો, સરખું જ છે. તો AB/2 = BA/2 એટલે કે આ થઈ ગઈ B દ્વિક્રિયા A અથવા B સ્ટાર A. તો A સ્ટાર B બરાબર આપણને B સ્ટાર A મળે છે, એટલે સમક્રમી છે. અહીંયા ગાડી સ્ટાર એ સમક્રમી છે. હવે જૂથના નિયમ માટે, તો જૂથના નિયમ માટે આપણે 3 ઘટકો લેવા પડશે. પ્રત્યેક A B C belongs to Q માટે A દ્વિક્રિયા B અથવા A સ્ટાર B અને બાર C તો = પહેલા આપણે આ કૌંસને જોડીએ. તો A સ્ટાર B નું સૂત્ર શું છે? AB/2 સ્ટાર C. તો હવે ફરી પાછું આ બે ઘટકોને આપણે દ્વિક્રિયા લગાડીએ તો દ્વિક્રિયા શું કહે છે કે જે બે ઘટકો છે એ બે ઘટકોનો ગુણાકાર થાય છે અને એને 2 વડે ભાગવામાં આવે છે. તો હવે આ એક ઘટક અને આ બીજો ઘટક એ બેનો ગુણાકાર થશે અને એને 2 વડે ભાગવામાં આવશે. તો આપણને શું મળશે? ABC/4. અને હવે જો જૂથના નિયમનું પાલન થાય તો હવે આપણે A સ્ટાર કૌંસમાં B સ્ટાર C = A સ્ટાર અને હવે B સ્ટાર C એટલે ફરી પાછું BC/2. જો ધ્યાન રાખો A સ્ટાર B એટલે આ બેનો ગુણાકાર ભાગ્યા 2. તો એવી રીતના B સ્ટાર C એટલે આ બેનો ગુણાકાર ભાગ્યા 2. અને હવે A સ્ટાર BC/2 તો આનો ગુણાકાર આની સાથે અને ભાગ્યા 2. તો આપણને શું મળે છે? ABC/4. તો આપણને A સ્ટાર કૌંસમાં A સ્ટાર B કૌંસની બહાર સ્ટાર C તો પણ ABC/4 મળ્યું. અને A સ્ટાર B સ્ટાર C એમાં પણ આપણને ABC/4 એટલે બંનેમાં સરખો જ જવાબ મળ્યો. તો = ABC/4 મળે છે. તો આમ કહી શકીએ કે આ ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે. એટલે આ ક્રિયા સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પાલન કરે છે.